તો લેક્ટોઝમાં તમને સૌથી ઓછી મીઠાશ જોવા મળે. અને કદાચ એવું પૂછાઈ જાય કે ભાઈ સૌથી વધુ મીઠાશ ધરાવતી શર્કરા, બરાબર, તો ફ્રુક્ટોઝ. સૌથી મીઠાશ ધરાવતી શર્કરા કઈ? ફ્રુક્ટોઝ, કે જે આપણને ફળોના રસમાં જોવા મળે છે. જો કે ફ્રુક્ટોઝ મોનોસેકેરાઇડ છે, બરાબર. હે, હા, એ જ લેક્ટોઝને મિલ્ક સુગર પણ કહેવાય છે. અને સૌથી ઓછી મીઠાશ ધરાવતી શર્કરા પણ લેક્ટોઝને જ માનવામાં આવે છે. ચલો વધી હવે આપણે જોઈશું. તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ. એની અંદર આપણે આજનો ટોપિક ભણીશું પોલીસેકેરાઇડ. હાલાકી વ્યાખ્યા તો આપણને ખબર જ છે કે ભાઈ પોલીસેકેરાઇડ એટલે શું. તો પોલીસેકેરાઇડ એટલે કે જેની અંદર ઘણા બધા શર્કરાના અણુઓ છે એ રેખીય સ્વરૂપે એકબીજા સાથે ગોઠવાયેલા હોય અને બધા જ અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધની મદદથી જોડાયેલા હોય. દાખલા તરીકે અહીંયા પોલીસેકેરાઇડ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ સુગર છે, એટલે એક શર્કરાનો અણુ છે. હવે આવા ઘણા બધા શર્કરાના અણુઓ છે એ એકબીજા સાથે જોડાય છે અને ઘણા બધા શર્કરાના અણુ એકબીજા સાથે જોડાઈને જે અણુની રચના કરે છે એને પોલીસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો એની વ્યાખ્યામાં આપણે લખી દઈશું કે ભાઈ પોલીસેકેરાઇડ એટલે કે શું. તો શર્કરાના સમાન પ્રકારના અથવા અસમાન પ્રકારના ઘણા અણુઓ એકબીજા સાથે જોડાઈને પોલીસેકેરાઇડ બનાવે છે. પોલીનો મતલબ થાય ઘણા બધા ને સેકેરાઇડ એટલે કે શર્કરા, બરાબર. એટલે જ્યારે ઘણા બધા અણુ એકબીજા સાથે જોડાયેલા હોય અને આ બે અણુઓ વચ્ચે અથવા તો આ દરેક અણુની વચ્ચે તમને જે અહીંયા બંધ દેખાય છે એ આપણે ડાયસેકેરાઇડની અંદર અભ્યાસ કરી ગયા, જેને કહેવાય ગ્લાયકોસિડિક બંધ, બરાબર. હવે આ જે પોલીસેકેરાઇડ છે એમાં તમે બે પ્રકાર પાડી શકો છો. કેટલાક પોલીસેકેરાઇડ છે એ એક જ પ્રકારના શર્કરાના અણુઓના બનેલા હોય છે, એક જ પ્રકારના શર્કરાના અણુઓ ધરાવે છે. અને કેટલાક પોલીસેકેરાઇડ એવા હોય છે કે જે વિવિધ પ્રકારના શર્કરાના અણુઓ ધરાવે છે. તો જે પોલીસેકેરાઇડ છે એક જ પ્રકારના શર્કરાના અણુઓનો બનેલો હોય, બરાબર, એ પોલીસેકેરાઇડને આપણે કહીશું સમપોલીસેકેરાઇડ. અને જે પોલીસેકેરાઇડની અંદર વિવિધ પ્રકારની શર્કરાઓ ભાગ લે છે અને એકબીજા સાથે જોડાય છે, તો એવા પોલીસેકેરાઇડને આપણે કહીશું વિષમ પોલીસેકેરાઇડ. બોલો, ખ્યાલ આવી ગયો? બહુ સરળ વસ્તુ છે. પોલીસેકેરાઇડ એટલે તો આપણને ખબર પડી ગઈ, બરાબર. પણ આ પોલીસેકેરાઇડની અંદર તમને જેટલા પણ શર્કરાના અણુઓ દેખાય છે, બધા શર્કરાના અણુઓ જો એક જ પ્રકારના હોય, એક જ પ્રકારના એકમથી બનેલા હોય, બરાબર, તો એને આપણે કહીશું સમપોલીમર અથવા તો સમપોલીસેકેરાઇડ. અને એની અંદર ભાગ લેતા શર્કરાના અણુઓ જો વિવિધ પ્રકારના હોય, સમજી લો કે ભાઈ એમાં ગ્લુકોઝ પણ હોય અને ફ્રુક્ટોઝ પણ હોય, તો વિવિધ પ્રકારની શર્કરાઓ પોલીસેકેરાઇડના બંધારણમાં ભાગ લેતી હોય તો એવા પોલીસેકેરાઇડને આપણે શું કહીશું? વિષમ પોલીસેકેરાઇડ. ખ્યાલ આવી ગયો? બધા ગ્લુકોઝના અણુઓ જ આવેલા હોય તો સમપોલીમર કહેવાય, એને શું કહીશું આપણે? સમપોલીસેકેરાઇડ, બરાબર. અને ગ્લુકોઝ પણ હોય, ફ્રુક્ટોઝ પણ હોય, વિવિધ શર્કરાઓ હોય તો એને આપણે કહીશું વિષમ પોલીસેકેરાઇડ. જેવી રીતે આપણે જોયું પ્રોટીનની અંદર, તો પ્રોટીનની અંદર આપણે જોયું કે વિવિધ પ્રકારના એમિનો એસિડ છે એ એકબીજા સાથે જોડાઈને પોલિમરની રચના કરે છે. એટલે પ્રોટીન હંમેશા વિષમ પોલિમર જ હોય એમ.
પ્રોટીન સમપોલિમર કહેવાય, એ ઓલવેઝ કેવો હોય? વિષમ પોલિમર. જ્યારે પોલિસેકેરાઇડની અંદર બે ઓપ્શન છે. મોટાભાગના પોલિસેકેરાઇડ કેવા હોય છે? સમપોલિસેકેરાઇડ, કે જે એક જ પ્રકારના શર્કરાના અણુઓથી બનેલા હોય છે. જ્યારે કેટલાક પોલિસેકેરાઇડ એવા હોય છે કે જેની અંદર વિવિધ પ્રકારની શર્કરાઓ છે ભાગ લે છે, જેને વિષમ પોલિસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એના આપણે ઉદાહરણ જોઈએ એના પહેલાં આપણે એની કેટલીક લાક્ષણિકતાઓનો અભ્યાસ કરી લઈએ. તો ભાઈ પોલિસેકેરાઇડ છે સ્વાદે ગળ્યા હોતા નથી. સ્વાદે ગળ્યા હોતા નથી. બીજી લાક્ષણિકતા લખીશું, કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકતા નથી. કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકતા નથી. અને આપણે આગળ જોઈ ગયા કે ભાઈ આ પોલિસેકેરાઇડ છે એક પ્રકારના બૃહદ અણુ એટલે કે મહાઅણુઓની અંદર એમનો સમાવેશ થાય છે. અને પોતે મહાઅણુઓ હોવાથી પોલિસેકેરાઇડ આપણને એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે કે એસિડ દ્રાવ્ય ભાગમાં? એસિડ અદ્રાવ્ય ભાગમાં. શામાં જોવા મળે છે? એસિડ અદ્રાવ્ય ભાગમાં. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ તેઓ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતા, તેઓ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતા કાર્બનિક સંયોજનો છે. કાર્બનિક સંયોજનો છે. એ જ રીતે આપણે જોઈએ તો પોલિસેકેરાઇડ તો બહુ મોટો અણુ છે, તો તમે એનું સરળતાથી જળ વિભાજન કરી શકો છો. બરાબર? તો પોલિસેકેરાઇડનું શું થઈ શકે છે? જળ વિભાજન થઈ શકે છે. જળ વિભાજન થઈ શકે છે. એટલે પોલિસેકેરાઇડને તમે યોગ્ય સારવાર આપશો તો એના શું થઈ જશે? ટુકડા થઈ જશે. એટલે કે પોલિસેકેરાઇડ જે જટિલ સ્વરૂપ કહેવાય છે એનું સરળ સ્વરૂપની અંદર રૂપાંતરણ થઈ શકે છે. એટલે એ પ્રક્રિયા એ શાના કારણે થશે? બિકોઝ ઓફ હાઇડ્રોલિસિસ, જેને કહેવાય છે જળ વિભાજન. બધા જ પોલિસેકેરાઇડ, મોટાભાગના જેટલા પણ પોલિસેકેરાઇડ છે બધા જ પોલિસેકેરાઇડ નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. કેવી શર્કરા કહેવાશે? જે રીતે મેં લખાયું કે ભાઈ સુક્રોઝ કેવી છે? નોન રિડ્યુસિંગ છે. એવી જ રીતે મોટાભાગના પોલિસેકેરાઇડ કેવી શર્કરાઓ છે? નોન રિડ્યુસિંગ શર્કરાઓ છે. ક્લિયર? તો અહીંયા આપણે લખીશું મોટાભાગના બધા જ પોલિસેકેરાઇડ નોન રિડ્યુસિંગ શર્કરાઓ છે. પોલિસેકેરાઇડની આપણે બંધારણ જોશું તો પોલિસેકેરાઇડની અંદર આપણને બે અંત જોવા મળે છે. સમજી લો કે પોલિસેકેરાઇડનો આ છે જમણો અંત, આને આપણે જમણો અંત કહી દઈશું, અને આ જે પોલિસેકેરાઇડ છે એને આપણે કહીએ છીએ ડાબો અંત. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો પોલિસેકેરાઇડનો જે એક અંત હોય છે એ રિડ્યુસિંગ હોય છે, જ્યારે બીજો અંત હોય છે કેવો? નોન રિડ્યુસિંગ હોય છે. એક અંત કેવો છે? રિડ્યુસિંગ, જ્યારે બીજો અંત કેવો હશે? નોન રિડ્યુસિંગ હોય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે એના કેટલાક ઉદાહરણોની આપણે વાત કરી લઈએ. તો પોલિસેકેરાઇડની અંદર સામાન્ય રીતે જે બહુ ચર્ચિત અને સામાન્ય રીતે આપણને પ્રકૃતિમાં જોવા મળે છે એ પોલિસેકેરાઇડની અંદર સૌથી વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે સેલ્યુલોઝ. એક ઉદાહરણ છે પોલિસેકેરાઇડનું. એવી જ રીતે જાણીતું સ્ટાર્ચ, એવી જ રીતે જાણીતું ગ્લાયકોજન, એવી જ રીતે તમે નામ સાંભળ્યું છે કાઇટીન. એ જ રીતે આપણે આમાં જોવાનું છે ઇન્યુલિન. એ જ રીતે તમે નામ સાંભળ્યું હશે લિગ્નિન. તો આ બધા જેટલા પણ અહીંયા આપણે લખેલા છે બધા જ પોલિસેકેરાઇડ છે. બધા કેવા છે? પોલિસેકેરાઇડ. સેલ્યુલોઝ, સ્ટાર્ચ, ગ્લાયકોજન. આ ગ્લાયકોજન છે, કોલેજન નથી, યાદ રાખજો. આ શું છે? કોલેજન તો પ્રોટીન છે. કોલેજન શું છે? જ્યારે ગ્લાયકોજન
પોલીસેકેરાઇડ છે, બરાબર. એ જ રીતે કાર્ટીન, એ જ રીતે ઇન્યુલિન, ઇન્સ્યુલિન નથી, ઇન્યુલિન છે. શું છે આ? હા, એટલે યાદ રાખજો, ઇન્સ્યુલિન પ્રોટીન છે, જ્યારે ઇન્યુલિન પોલીસેકેરાઇડ છે. અને એ જ રીતે લિગ્નિન. બોલો, સમજી ગયા? ઓકે, ચલો વધીએ આગળ. હવે દરેકની લાક્ષણિકતાઓ છે અને આપણે જોતા જોતા આગળ વધીશું. તો પહેલાં થોડું ઘણું આપણે જાણી લઈએ સેલ્યુલોઝના વિશે. સેલ્યુલોઝ, તો સેલ્યુલોઝની તારીખમાં આપણે પહેલાં લખી શકીએ કે ભાઈ તે સમપોલિમર છે. તે સમપોલિમર છે. શાનું સમપોલિમર છે? તો એની અંદર જેટલી પણ શર્કરાઓ છે બધી જ શર્કરાઓ છે ગ્લુકોઝની હોય છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ સેલ્યુલોઝ એ ગ્લુકોઝનો બનેલો સમપોલિમર છે, બરાબર. કે એટલે કે સમપોલીસેકેરાઇડ. એની અંદર જેટલી પણ શર્કરાઓ હશે બધી કઈ છે? ગ્લુકોઝ છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એ જ રીતે આગળ વધીએ. તો પોલીસેકેરાઇડ એક પ્રકારના શું કહેવાય છે? તો પોલીસેકેરાઇડ આમ જોવા જઈએ તો એક પ્રકારની રેસામય રચનાઓ છે. દાખલા તરીકે ભાઈ કપાસના રેસા, બરાબર. તો તમે એનું જ્યારે પોલીસેકેરાઇડનું બંધારણ જોશો તો પોલીસેકેરાઇડનું બંધારણ તમને કેવું જોવા મળે છે? રેસામય જોવા મળે છે. તે મુદ્દો અહીંયા ખાલી ટાંકી દઈએ કે પોલીસેકેરાઇડ તો તેઓ રેસામય છે, તેઓ રેસામય છે. સમજી લો કે ઉદાહરણમાં તમને આપેલું છે કપાસના રેસા. આપણે વાત કરીએ છીએ સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝ છે એની રચના પણ રેસામય છે, કારણ કે બધા જ પોલીસેકેરાઇડ તમને આ પ્રકારના પ્રકૃતિમાં જોવા મળે છે. સેલ્યુલોઝની આપણે વાત કરીએ તો આપણે બધાએ જાણીએ છીએ કોષ દિવાલનો આપણે અભ્યાસ કરી લીધો છે. બોલો હા કે ના? બરાબર. તો સેલ્યુલોઝ શું કહેવાશે? કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. પ્રકૃતિમાં સામાન્ય રીતે સેલ્યુલોઝ તમને ક્યાં જોવા મળશે? વનસ્પતિની કોષ દિવાલમાં જોવા મળે છે. કોષ દિવાલનો એ મુખ્ય ઘટક કહેવામાં આવે છે. ક્લિયર? કે બીજું, સેલ્યુલોઝ છે એની અંદર ગ્લુકોઝના અણુઓની અશાખિત શૃંખલા હોય છે. કેવી શૃંખલા? સમજી લો કે અહીંયા આ રીતે હું આ શૃંખલા દોરી રહ્યો છું, પણ અહીંયા ક્યાંય ફાંટો નહીં પડે, એટલે ક્યાંય બીજી શાખા પડતી નથી. સળંગ, એટલે ગ્લુકોઝના અણુઓ છે સળંગ અશાખિત શૃંખલા સ્વરૂપે આની અંદર જોવા મળે છે. હવે આ બધા હું દાણા મૂકી રહ્યો છું એ તમારે સમજવાનું કે ગ્લુકોઝના દાણા છે, અને આ ગ્લુકોઝના દાણા એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા છે. પણ અહીંયા ગ્લુકોઝના અણુઓની તમને સીધી જ શૃંખલા જોવા મળે છે, એટલે કે અશાખિત શૃંખલા. તો જો ગ્લુકોઝના અણુઓની અશાખિત શૃંખલા હોય તો એને કહેવાય, એને આપણે કહીશું એમાઇલોઝ. શું કહેવાય એને? એમાઇલોઝ. ગ્લુકોઝના અણુઓની શાખિત શૃંખલા અશાખિત શૃંખલા હોય તો એને એમાઇલોઝ તરીકે ઓળખવામાં આવે છે. અને જો ગ્લુકોઝના અણુઓની અંદર આપણને શાખિત શૃંખલાઓ જોવા મળે તો એને કહેવાય એમાઇલોપેક્ટિન. શું કહેવાય એને? એમાઇલોપેક્ટિન. બરાબર. તો અહીંયા આપણે લખીશું કે તેમાં ગ્લુકોઝના અણુઓની અશાખિત શૃંખલા જોવા મળે છે. બરાબર. જેને એમાઇલોઝ કહે છે. જેને એમાઇલોઝ કહે છે. એટલે અહીંયા તમારે આ જે એમાઇલોઝ છે એની વ્યાખ્યા પણ યાદ રાખવાની કે ભાઈ એમાઇલોઝ એટલે શું, આટલું પણ પૂછાઈ જાય. તો એમાઇલોઝ એટલે કે ગ્લુકોઝના અણુઓની અશાખિત શૃંખલા, જેને એમાઇલોઝ કહે છે. એ જ રીતે આપણે જાણીએ છીએ કે ભાઈ સેલ્યુલોઝનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે. તો સેલ્યુલોઝનો ઉપયોગ આપણને ખબર છે કે ભાઈ કાગળની બનાવટમાં સેલ્યુલોઝનો ઉપયોગ આપણે થાય છે. બરાબર. એ જ રીતે રેસાઓની બનાવટમાં આપણને સેલ્યુલોઝ છે જોવા મળે છે. અને વનસ્પતિની કોષ દિવાલનો મુખ્ય ઘટક તો છે જ. સેલ્યુલોઝનું તમે બંધારણ જોશો તો સેલ્યુલોઝના બંધારણની અંદર આપણને કુંતલ પડેલા જોવા મળતા નથી. સેલ્યુલોઝની બંધારણ સીધું અને સરળ છે.
એટલે એની અંદર આપણને આમ વાંકા અને ચૂંકા અને એ પ્રકારે આમ કુંતલો જેવી રચના આપણને સેલ્યુલોઝમાં જોવા મળશે નહીં. ખ્યાલ આવી ગયો કે કુંતલ જેવી રચના સેલ્યુલોઝમાં નથી જોવા મળતી. એટલા માટે જ્યારે તમે સેલ્યુલોઝ ઉપર આયોડિનની સારવાર આપો છો ત્યારે આયોડિનની કોઈ અસર સેલ્યુલોઝ ઉપર થતી નથી. ખ્યાલ આવી ગયો. એટલે જ્યારે આયોડિનને સેલ્યુલોઝ ઉપર સારવાર કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો રંગ આપણને જોવા મળતો નથી. ક્લિયર? એ મુદ્દો હજુ વધારે જ્યારે આપણે સ્ટાર્ચ વિશે ભણીશું એટલે વધારે ખ્યાલ આવશે. આલી ખબર પડી ગઈ? ઓકે, ચાલો. તો આટલું તમારે સેલ્યુલોઝ વિશે યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે સ્ટાર્ચ વિશે. આયોડિનવાળો જે મુદ્દો છે એ આની અંદર સમજશું, પછી આની અંદર લખીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર? ચાલો જોઈએ હવે સ્ટાર્ચ વિશે. તો સ્ટાર્ચ શું છે? તો તે પણ ગ્લુકોઝનો સમપોલિમર છે. ગ્લુકોઝનો સમપોલિમર છે. પણ તો પછી ફરક શું છે સ્ટાર્ચ અને સેલ્યુલોઝની અંદર? તો સ્ટાર્ચની અંદર ગ્લુકોઝના અણુઓની અશાખિત શૃંખલા પણ હોય છે અને ગ્લુકોઝના અણુઓની શાખિત શૃંખલા પણ આવેલી હોય છે. જ્યારે સેલ્યુલોઝમાં ફક્ત શું હોય છે? ગ્લુકોઝના અણુઓની અશાખિત શૃંખલા. ખ્યાલ આવી ગયો કે? તો અશાખિત શૃંખલાને તો આપણે નામ આપ્યું એમાઇલોઝ અને શાખિત શૃંખલાને આપણે કહીશું એમાઇલોપેક્ટિન. બરાબર? તો અહીંયા લખી દઈએ. તેમાં વધુ પ્રમાણમાં ગ્લુકોઝના અણુઓની અશાખિત તેમજ ઓછા પ્રમાણમાં ગ્લુકોઝના અણુઓની શાખિત શૃંખલા આવેલી હોય છે. તો આ ગ્લુકોઝના અણુઓની જે શાખિત શૃંખલા છે, તો આ જે શાખિત શૃંખલા છે એને શું કહીશું આપણે? એમાઇલોપેક્ટિન. એનો મતલબ શું થયો કે ભાઈ સ્ટાર્ચની અંદર ગ્લુકોઝના અણુઓની અશાખિત શૃંખલા એટલે કે એની અંદર એમાઇલોઝ પણ છે. ગ્લુકોઝમાં હોય છે એમાઇલોઝ અને જ રીતે એમાઇલોપેક્ટિન પણ જોવા મળે છે. પણ એમાઇલોઝનું પ્રમાણ વધારે હોય છે જ્યારે એમાઇલોપેક્ટિનનું પ્રમાણ ઓછું હોય છે. એ જ વસ્તુ થઈ ને? એમાઇલોઝ પણ છે અને એમાઇલોપેક્ટિન પણ છે. ગ્લુકોઝના અણુઓની અશાખિત શૃંખલા પણ છે અને શાખિત શૃંખલા પણ છે. કોની અંદર? સ્ટાર્ચની અંદર. ચલો વધીએ આગળ. તો હમણાં જ આપણે વનસ્પતિ સૃષ્ટિ છે એનું ચેપ્ટર ભણી ગયા અને એની અંદર આપણને ખબર પડી કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિના જે કોષો છે એની અંદર ખોરાકનો જે સંગ્રહ છે મુખ્યત્વે કયા સ્વરૂપે થાય છે? સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. બરાબર? તો એ મુદ્દો આપણે લખી દઈશું. વનસ્પતિ સૃષ્ટિમાં ખોરાકનો સંગ્રહ મુખ્યત્વે સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. ચલો વાત કરીએ હવે સ્ટાર્ચનું જે બંધારણ, જે સ્ટાર્ચની જે રચના છે એના વિશે વાત કરીએ. બરાબર? તો જુઓ, સ્ટાર્ચની અંદર અશાખિત શૃંખલા પણ છે અને શાખિત શૃંખલા પણ છે. તો જ્યારે તમે સ્ટાર્ચની રચનાને બંધારણ જોશો તો તમને સ્ટાર્ચની અંદર દ્વિતીયક કુંતલાકાર રચના જોવા મળશે. કેવી રચના? દ્વિતીયક કુંતલાકાર રચના જોવા મળે છે. અને કોઈ વસ્તુ આ રીતે આમ કુંતલાકાર હોય, બરાબર, અને માની લઈએ કે ભાઈ આપણે આયોડિનનું સોલ્યુશન બનાવીએ છીએ અને આયોડિનનું સોલ્યુશન છે એ આયોડિનનું જે સોલ્યુશન છે આપણે સ્ટાર્ચ ઉપર નાખીએ છીએ તો શું થશે? સ્ટાર્ચના જે કુંતલો હોય છે એ કુંતલોની અંદર આ આયોડિન છે એ જકડાઈ જાય છે. શું થઈ જાય છે? આયોડિન જકડાઈ જશે. અને આયોડિન જકડાવાના લીધે સ્ટાર્ચ જ્યાં જ્યાં હશે ત્યાં આપણને ભૂરો રંગ જોવા મળે છે અથવા તો વાદળી રંગ જોવા મળે છે. ખબર શું પડી?
તો ખબર એ પડી કે સ્ટાર્ચ કઈ જગ્યાએ હાજર છે અને કઈ જગ્યાએ ગેરહાજર છે. એને જો તમારે ચેક કરવું હોય તો તમારે આયોડિનની કસોટી કરવી પડે. આયોડિનની કસોટી કરશો એટલે જ્યાં જ્યાં સ્ટાર્ચ હશે ત્યાં આયોડિન શું થઈ જશે? જોડાઈ જશે અને તમને કેવો રંગ આપશે? ભૂરો રંગ એટલે કે વાદળી રંગ આપશે. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? બરાબર. એટલે સ્ટાર્ચને તમારે શોધવો હોય કે ભાઈ પર્ણમાં કઈ જગ્યાએ સ્ટાર્ચનું પ્રમાણ વધારે છે, કઈ જગ્યાએ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ થયું છે, એવું શોધવું હોય તો તમારે કઈ કસોટી કરવાની? આયોડિનની કસોટી કરવાની. આયોડિનની કસોટી કરશો એટલે આયોડિન તમે જે નાખશો એ સ્ટાર્ચ સાથે શું થઈ જશે? જકડાઈ જશે. બરાબર. કેમ જકડાઈ ગયું? કારણ કે સ્ટાર્ચનું બંધારણ કેવું છે? કુંતલાકાર છે. દ્વિતીય કુંતલાકાર બંધારણ છે. એટલે સ્ટાર્ચના જે કુંતલો છે એની અંદર તમારું આયોડિન જકડાઈ જશે અને એના કારણે તમને આપશે ભૂરો રંગ. એટલે ખબર પડશે કે ભાઈ ત્યાં સ્ટાર્ચ હાજર છે. એટલે આયોડિનની કસોટી છે, જો પોઝિટિવ આવે તો સ્ટાર્ચ હાજર અને જો નેગેટિવ આવે તો સ્ટાર્ચ ગેરહાજર. ખ્યાલ આવી ગયો? તે મુદ્દો આપણે લખી દઈએ. તેની રચના દ્વિતીયક કુંતલાકાર છે, જેથી તેના કુંતલોમાં આયોડિન જકડાઈ જાય છે અને ભૂરો કૌંસમાં લખીશું આપણે વાદળી રંગ આપે છે. તેથી આયોડિન કસોટીનો ઉપયોગ સ્ટાર્ચની હાજરી અને ગેરહાજરી ચકાસવા થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર. દાખલા તરીકે સમજો કે અહીંયા મારી જોડે અહીંયા એક પર્ણ છે. આ પર્ણ છે. આ પર્ણને મેં ખુલ્લા પ્રકાશમાં મૂક્યું છે અને પછી મારે ચેક કરવું છે કે ભાઈ એક દિવસ પછી કે ભાઈ આની અંદર પ્રકાશ સંશ્લેષણ થયું છે કે નહીં. જો પ્રકાશ સંશ્લેષણ થયું હશે તો સ્ટાર્ચ બન્યો હશે. પ્રકાશ સંશ્લેષણ થયું હશે તો શું બન્યું હશે? આમ તો બને ગ્લુકોઝ. બને શું? ગ્લુકોઝ. પણ ગ્લુકોઝનો સંગ્રહ કયા સ્વરૂપે થઈ જાય? પછી સ્ટાર્ચના સ્વરૂપે થઈ જાય. એટલે સ્ટાર્ચ બન્યો છે કે કેમ એ ચેક કરવું હોય તો આ પર્ણ છે એના ઉપર હું શું છાંટીશ? આયોડિન. અને મને જો વાદળી રંગ મળી જાય, ભૂરો રંગ મળી જાય, એનો મતલબ એમ કે સ્ટાર્ચ હાજર છે. અને જ્યાં વાદળી રંગ નહીં મળે એનો મતલબ એમ કે એ ભાગોની અંદર સ્ટાર્ચની ગેરહાજરી છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. હવે મેં તમને કીધું કે ભાઈ સ્ટાર્ચમાં આ મુદ્દો સમજશો એટલે અહીંયા તમને વધારે સમજણ પડશે. એટલે સેલ્યુલોઝની તમે બંધારણ જોશો તો એ સેલ્યુલોઝનું બંધારણ આ રીતે કુંતલાકાર હોતું નથી અને એટલા માટે આયોડિન એની અંદર જકડાતો નથી. એટલે આયોડિનની સાથે જો સેલ્યુલોઝની સાથે જો આયોડિનને આપવામાં આવે તો તમને કોઈ રંગ મળતો નથી. ખ્યાલ આવી ગયો કે? એટલે અહીંયા હવે મુદ્દો આપણે સેલ્યુલોઝમાં લખીશું. આયોડિન સાથે સેલ્યુલોઝ રંગ આપતો નથી કારણ કે તેમાં સ્ટાર્ચની જેમ કુંતલો જોવા મળતા નથી. બોલો, ખ્યાલ આવી ગયો? તો આટલા મુદ્દાઓ આપણે શામાં યાદ રાખશું? સ્ટાર્ચની અંદર યાદ રાખશું. ક્લિયર? ચાલો હવે વાત કરી લઈએ આપણે ઇન્યુલિન. તો ઇન્યુલિન વિશે બે જ વાક્યો તમારે ખાલી યાદ રાખવાના છે. ઇન્સ્યુલિન નથી, ઇન્યુલિન છે, એ પણ યાદ રાખશો. બરાબર. તો ઇન્યુલિન શું છે? તો તે સમપોલિમર છે. ઇન્યુલિન પણ છે સમપોલિમર. શાનો સમપોલિમર છે પૂછાય તો તે ફ્રુક્ટોઝનો સમપોલિમર છે. આ યાદ રાખજો. તે ફ્રુક્ટોઝનો
સમપોલીમર છે. આ ખાસ પૂછાય છે અને નીટની ભૂતપૂર્વ પરીક્ષાઓમાં પૂછાઈ ગયું છે ઇન્યુલિન વિશે. ઇન્યુલિન પોલીમર છે એ પણ યાદ રાખવાનું. સમપોલીમર એટલે સમપોલીસેકેરાઇડ છે અને એની અંદર ગ્લુકોઝના અણુઓ નથી આવેલા હોતા, એની અંદર શું હોય છે? ફ્રુક્ટોઝના અણુઓ આવેલા હોય છે. ઉતરે છે મગજમાં વાત? બાકી સેલ્યુલોઝ અને સ્ટાર્ચ આ બંનેની અંદર કયા અણુઓ હોય છે? ગ્લુકોઝના અણુઓ આવેલા હોય છે. તો ઇન્યુલિન વિશે તમારે ફક્ત આટલું યાદ રાખવાનું છે. ચલો હવે આપણે જોઈએ ગ્લાયકોજન વિશે. બરાબર કે તો ગ્લાયકોજન શું છે? તો તે સમપોલીમર છે. શાનો બનેલો સમપોલીમર છે? તો ગ્લુકોઝનો. તો ગ્લાયકોજન પણ સમપોલીમર ગ્લુકોઝનો બનેલો છે. બીજું યાદ રાખીશું કે ગ્લાયકોજનની અંદર ગ્લુકોઝની બનેલી અશાખિત શૃંખલાઓ છે કે પછી શાખિત શૃંખલાઓ છે? તો ગ્લાયકોજનમાં ફક્ત અને ફક્ત એમાઇલોપેક્ટિન આવેલો હોય છે. એમાઇલોપેક્ટિન એટલે કે એની અંદર ફક્ત અને ફક્ત ગ્લુકોઝની બનેલી શાખિત શૃંખલાઓ જ આવેલી હોય છે. બરાબર? તો મુદ્દો લખી દઈશું એમાં. તેના બંધારણમાં ફક્ત ગ્લુકોઝની બનેલી શાખિત શૃંખલાઓ એટલું લાંબુ નથી લખતા આપણે, ફક્ત અહીંયા લખી દઈશું એમાઇલોપેક્ટિન જોવા મળે છે. તેના બંધારણમાં ફક્ત એમાઇલોપેક્ટિન આવેલા છે. હવે એમાઇલોપેક્ટિનથી આપણે સમજી જવાનું, કારણ કે વ્યાખ્યા અહીંયા આપણી જોડે સાબિત થઈ ગઈ કે ગ્લુકોઝના અણુઓની શાખિત શૃંખલા. એટલે અહીંયા શું થયું જુઓ, સેલ્યુલોઝમાં હોય છે ફક્ત એમાઇલોઝ. શું હોય? સ્ટાર્ચમાં હોય એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન, જ્યારે ગ્લાયકોજનમાં હોય ફક્ત એમાઇલોપેક્ટિન. ખ્યાલ આવી ગયો કે હવે ગ્લાયકોજન છે આપણને ક્યાં જોવા મળે છે? તો ઓબ્વિયસ પ્રાણી સૃષ્ટિમાં. ક્યાં જોવા મળશે? પ્રાણીઓની અંદર મુખ્યત્વે ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. જે રીતે વનસ્પતિ સૃષ્ટિમાં કયા સ્વરૂપે થશે એ રીતે પ્રાણી સૃષ્ટિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? ગ્લાયકોજન. માનવ શરીરની અંદર પણ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? ગ્લાયકોજન. એટલે કે જો તમારા શરીરની અંદર ગ્લુકોઝનું વધારે પ્રમાણ હોય તો એ બધો ગ્લુકોઝ જતો રહેશે રુધિરના માધ્યમ દ્વારા યકૃતમાં. ક્યાં જશે? યકૃતમાં. અને યકૃતની અંદર ગ્લુકોઝ ભેગા થઈને શું બનાવશે? ગ્લાયકોજન બનાવે છે. ખ્યાલ આવી ગયો? એટલે પ્રાણી સૃષ્ટિની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે? ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. લખી દઈએ. પ્રાણી સૃષ્ટિમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે. ચલો હવે વાત કરીએ ભાઈ, આપણને પ્રકૃતિની અંદર એવા કેટલાય જટિલ પોલિસેકેરાઇડ પણ આપણને જોવા મળે છે. અને મોટાભાગના જટિલ પોલિસેકેરાઇડ પણ કેવા હોય છે? મોટાભાગના જટિલ પોલિસેકેરાઇડ પણ સમપોલીમર જોવા મળે છે. તો અહીંયા એક નાનકડું ટાઇટલ આપીને આપણે 2-3 મુદ્દાઓ છે ક્લિયર કરી લઈએ. મોસ્ટ આઈએમપી નીટ માટે પૂર્વ પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા છે. ઠીક છે કે તો આપણે અહીંયા પહેલાં ટાઇટલ આપીશું નાનકડું, જટિલ પોલિસેકેરાઇડ. જટિલ પોલિસેકેરાઇડ. કે મુદ્દો શું કહેવા માંગે છે? તો જટિલ પોલિસેકેરાઇડ તો જે જટિલ પોલિસેકેરાઇડ છે આપણને પ્રકૃતિમાં જોવા મળે છે. હવે તમે એમ કહેશો સર આને પોલિસેકેરાઇડ ના કહેતા જટિલ પોલિસેકેરાઇડ કેમ કીધા? તેની અંદર આમ તો પોલિસેકેરાઇડમાં શું હોય? શર્કરાના અણુ હોય, બરાબર. પણ ઘણીવાર એવું થાય કે શર્કરાની સાથે એમિનો સમૂહ જોડાઈ જાય. દાખલા તરીકે ગ્લુકોઝ, મારી જોડે ગ્લુકોઝ છે. હવે આ જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝની જોડે મેં જોડી દીધો એમિનો સમૂહ. શું જોડી દીધો? એમિનો સમૂહ. તો આ જે શર્કરા થઈ ગઈ આને કહેવાય ગ્લુકોઝ એમાઇન. શું કહેવાય આને? ગ્લુકોઝ એમાઇન. સમજી લો કે મારી જોડે છે ગેલેક્ટોઝ. શું છે? અને ગેલેક્ટોઝ સાથે હું એમિનો શર્કરા જોડી દઉં છું તો આ શું થઈ ગયું? ગેલેક્ટોઝામાઇન. શું થઈ ગયું? આ ગેલેક્ટોઝ એમાઇન. ઉતરે છે મગજમાં વાત?
તો આ પ્રકારની એમિનો શર્કરાઓ ધરાવતા બરાબર પોલિસેકેરાઇડ પણ આપણને પ્રકૃતિમાં જોવા મળે છે અને એટલા માટે આપણે એને શું કહીએ છીએ? જટિલ પોલિસેકેરાઇડ. ક્લિયર? એટલે આપણે મુદ્દો લખીશું અહીંયા કે ભાઈ કેટલાક પ્રકૃતિમાં જોવા મળતા પોલિસેકેરાઇડ એમિનો શર્કરા અથવા બીજા રસાયણો યુક્ત શર્કરા ધરાવે છે. દાખલા તરીકે ગ્લુકોઝેમાઇન, એ જ રીતે એન-એસિટાઇલ ગેલેક્ટોઝેમાઇન, તો આ શર્કરાના ઉદાહરણ છે. આ શાના ઉદાહરણ છે? શર્કરાના. તો કેટલાક પોલિસેકેરાઇડની અંદર આપણને એમિનો શર્કરા યુક્ત પણ એટલે કે એમિનો સમૂહ ધરાવતી શર્કરાઓ પણ જોવા મળે છે. ગ્લુકોઝેમાઇન અને એન-એસિટાઇલ ગેલેક્ટોઝેમાઇન. ખ્યાલ આવી ગયો? ઓકે, સરસ મજાનું હવે ઉદાહરણ છે એક ભણી લઈએ. બરાબર કે એ ઉદાહરણ અહીંયા ઉપર લખું છું, ધ્યાન રાખજો. બરાબર, કાઇટીન આપણે બધાએ નામ સાંભળેલું છે. હું તમને પૂછું કે ભાઈ કાઇટીન આ જ પ્રમાણે શું છે? જટિલ પોલિસેકેરાઇડ છે. બરાબર, અને કાઇટીનની અંદર પણ નોર્મલ સુગર હોતી નથી, એટલે કે નોર્મલ શર્કરા હોતી નથી. એની અંદર પણ જે શર્કરા આવેલી છે એ એમિનો યુક્ત છે. કેવી શર્કરા છે? એમિનો યુક્ત છે. અને આપણે જોઈ ગયા આગળ કે કાઇટીન ફૂગની કોષ દિવાલમાં આવેલો ઘટક છે. હા કે ના? કાઇટીન શામાં જોવા મળે? ફૂગની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે, જેને તમે ફંગસ સેલ્યુલોઝ પણ કહો છો. ક્લિયર ને? તો ફક્ત કાઇટીન ફૂગની કોષ દિવાલમાં જ જોવા મળે છે? ના, એવું છે નહીં. કાઇટીન ફૂગની કોષ દિવાલ સિવાય પણ કેટલાક સંધિપાદીઓ, દાખલા તરીકે કોકરોચ, બરાબર, વંદો, શું કહેવાશે? સંધિપાદી. તે સંધિપાદીઓનું જે બાહ્ય કંકાલ હોય છે, બાહ્ય કંકાલ પણ શાનું બનેલું હોય છે? કાઇટીનનું બનેલું હોય છે. તો આટલા મુદ્દાઓ આપણે શામાં યાદ રાખશું? કાઇટીન વિશે યાદ રાખશું. તેના વિશે લખી દઈએ. તે સમપોલિમર છે. એટલે કે સમપોલિસેકેરાઇડ છે. બીજું લખશું, સમપોલિસેકેરાઇડ છે તો પછી એમાં કઈ શર્કરા આવેલી હોય છે? તેમાં જે શર્કરા આવેલી છે એનું નામ ખાસ યાદ રાખજો. બરાબર, તો તેમાં એન-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન શર્કરા આવેલી છે. તે સમપોલિમર છે, એટલે કે સમપોલિસેકેરાઇડ છે. અને એમાં જે શર્કરા હોય છે, એમાં જે શર્કરાના અણુઓ એકબીજા સાથે જોડાયેલા હશે, બધી જ શર્કરાઓ કઈ હશે? એન-એસિટાઇલ ગ્લુકોઝેમાઇન છે. ગેલેક્ટોઝેમાઇન નથી કહેતો, હું શું બોલું છું ધ્યાન રાખજો. એન-એસિટાઇલ ગ્લુકોઝેમાઇન. ખ્યાલ આવી ગયો? ઓકે. ક્યાં જોવા મળે છે? તો તે ફૂગની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. તે ફૂગની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. બીજે ક્યાં જોવા મળે છે? તો તે સંધિપાદીઓના બાહ્ય કંકાલનો ઘટક છે. બાહ્ય કંકાલનો ઘટક છે. તો આટલું તમારે યાદ રાખવાનું. કોના વિશે? કાઇટીન વિશે. ખ્યાલ આવી ગયો ને? ફંગસ સેલ્યુલોઝ કહેશો તો પણ ચાલશે. સમપોલિમર છે. બધી જ શર્કરાઓના નામ એમાં શું હશે? એન-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન ફૂગની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. અને સંધિપાદીઓની જે બાહ્ય કંકાલ, આપણા શરીરમાં અંતઃ કંકાલ હોય, આપણું કંકાલ બહાર હોય,
આપણું કંકાલ કેવું છે? અંત છે, પણ સંધિપાદીઓમાં કંકાલ કેવું હોય? બહારની તરફ હોય. તો એમનું કંકાલ શાનું બનેલું હોય છે? કાઇટિનનું બનેલું હોય છે, અને એના કારણે એને મળતી હોય છે મજબૂતાઈ. આલી ખબર પડી ગઈ કે? તો આટલું આપણે યાદ રાખવાનું છે. શાની અંદર? પોલીસેકેરાઇડમાં. ઇઝી. હું આ પોલીસેકેરાઇડની અંદર જે પંચ છે આ છે મેન. તો વસ્તુ બહુ નાની છે પણ પંચ કહેવાય છે. કયો? ઇન્યુલિન. બરાબર. એની અંદર ગ્લુકોઝ નથી પણ શું છે? ફ્રુક્ટોઝ છે. બીજું ખાસ અગત્યનું, બહુ જ અગત્યનું જે પૂછાતું હોય છે, કોના વિશે પૂછાય છે? કાઇટિન. બરાબર. અને કાઇટિનની અંદર જે શર્કરા છે એનું નામ ખાસ યાદ રાખજો, એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. તો કાઇટિન એવું કહેવાય? નાઇટ્રોજન સમાવેશિત પોલીસેકેરાઇડ કહેવાય, હા કે ના કહેવાય? બરાબર. બાકી પોલીસેકેરાઇડમાં તો ફક્ત ગ્લુકોઝના અણુ આવેલા હોય, તો ગ્લુકોઝમાં ક્યાંય દૂર દૂર સુધી નાઇટ્રોજન જોવા મળે નહીં, કારણ કે કાર્બોદિતમાં તો મુખ્યત્વે 3 વસ્તુ હોય: કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. બરાબર. પણ અહીંયા શું આવે છે? નાઇટ્રોજન છે. ક્લિયર? એટલે કેટલાક પોલીસેકેરાઇડ શું હોય છે? નાઇટ્રોજન સમાવેશિત પણ હોય છે. ઇઝી. તો આજે આપણે આટલું રાખીએ છીએ.